છોકરી એમ ના હોય ઈદી રહે જ નહીં ને. એ મીરા ક્યાં જાય છે? હું બાર. બાર. બાર શું છે? કોઈ આવ્યું છે? શું કોઈ આવ્યું છે? આટો મારવા જાઉં છું. ઘરમાં ને ઘરમાં આખો દિવસ રહીએ તો પાગલ થઈ જઈએ કે નહીં? એટલે ક્યાં બાર? ક્યાં આટો મારવા જવાની વાત કરે છે? બહારથી મતલબ બાર. પછી એવું નક્કી ન હોય કે ક્યાં જતા હોય. આમ સીધે મોરે વાત કરને. સીધે મોરે જવાબ પૂછું છું તો મને આપને. ગાર્ડનમાં જાઉં છું ટહેલવા માટે. આવું છે? સીધું બોલને. એકલી તું ગાર્ડનમાં જાય છે? કેમ એકલું ન જવાય? માણસ એકલો અમેરિકા જાય છે, હું તો ગાર્ડનમાં જ જાઉં છું. સીધી વાત કરને બેટા. કામ શું છે બોલ? તું જાય છે ક્યાં એ મને કે, બસ મારે એ જાણવું છે. મારી ફ્રેન્ડ ના કરે, એને મળવા જાઉં છું. ફ્રેન્ડનું નામ દેવાનું ને બહાર ફરવાનું તારે. મેં તને એમ કે હું કંઈ તારી તપાસ નથી કરતી, પણ મને બધી ખબર ઘર બેઠા પડે છે. મને બધી ખબર ઘર બેઠા પડે છે. જ્યોતિષ છો? ભગવાન છો કે તમને બધી ખબર ઘરે બેઠા પડે છે? પડે જ ને. તને જોતા હોય તે મને પણ કહેવાવાળા તો હોય જ ને. આ તો શું કીધું, કોણે કીધું, કેવી રીતે કીધું એ કયો. બધી વાત તારા મામા જ મને કરી ગયા છે કે તારી દીકરી આખો દી ફરતી હોય છે બહાર એમ. મામા તો છે નવરા આવે, અને લોકોનું શું છે? લોકો તો છે ને કોઈ પણ આડી અવડી વાતો જ કરતા હોય છે. આપણે શું કરવું ને આપણે જીવનમાં એ જોવાનું હોય. આપણે શું કરવું ને આપણે જીવનમાં. તું છોકરી છો તો મારે તને પૂછવું પડે. છોકરો હોય તો ગમે તે ગામ રખડીને આવે, મને કઈ વાંધો નથી. છોકરી છું તો શું થઈ ગયું? માણસ છું ને, જીવ તો મારામાંય છે કે નહીં? જોવો, હું કે આડાવડી તો જતી નથી. ફ્રેન્ડના ઘરે જાઉં છું અને એમાંય જો તમે ના પાડતા હોય ને તો એ ખોટી વાત છે. પણ જવાની રીત હોય ને. તું તો તૈયાર થઈ નીકળી. ચલો હું જાઉં છું. બસ આમાં શું વાત તૈયાર થઈ. થઈ છું? શું તૈયાર? નવા કપડાં પણ નથી પહેર્યા મેં. પહેલા તમને એમ હતું કે જીન્સ નહીં પહેરવાનું, શોર્ટ કપડાં નહીં પહેરવાના, તો મેં શોર્ટ કપડાં બંધ કર્યા. હવે ડ્રેસમાંય વાંધો છે. તો હોય તો ખરો જ ને. શું વાંધો છે? કયા વગર જવું છે? ક્યાં જાય છે તો સરખું બોલશે જ નહીં. આપણે પૂછે ને 10 જાતનું અલગ અલગ કહીને જશે તો મને શું સમજ પડે? ભેગા ચલો એટલે ખબર પડી જશે. હું કઈ નવરી નથી તો આ જેમ રખડવા હારું. તો પછી ભેગું નથી આવવું, માનવું નથી તો કરવાનું શું? તમારી ઉંમર થઈ ગઈ છે. તમે છે ને ભગવાનની માળા લઈને બેસો મમ્મી, મજા આવશે. તમે અને ભગવાન, ભગવાન અને તમે. વાહ દીકરા વાહ. તને તમે એમ જ મોટી કરી નાખી. તું તો જન્મીને તો જાતે હવામાં જ ઉડી ગઈ. આખી આવી મોટી એમ જ થઈ ગઈ. મેં તારું કંઈ કર્યું જ નહીં. નાનપણથી તને મોટી કરી, તને ભણાવી ગણાવી. તારા પપ્પા ગયા પછીનું પણ બધી જવાબદારી હું નિભાવી રહેલી છું. તો મેં ક્યાં તમને કંઈ કીધું? મેં તો એમ કીધું કે ભગવાનની માળા કરો. બીજું ક્યાં કંઈ બોલી છું? ભગવાનનું નામ લેવું એ ખરાબ વસ્તુ છે? નહીં ને. અરે લોકો ભગવાનને પામવા માટે આખો સંસાર મૂકી દે છે. તમારે તો ફક્ત નામ લેવાનું છે. હા તો નામ તો લઉં જ છું ને. પણ સવારે સેવા પૂજા કરું છું, બધું તો કરું છું. પછી આખો દિવસ ભગવાન પકડીને બેસી રહેવાનું. તને પણ જોવાની ને મારે. તો જોવો જ છો તમે મને. એક કામ કરો, મારો રોજ એક ફોટો છે ને ફોનમાં રાખ્યા કરો. આખો દિવસ જોયા કરવાનો છે ને. એ બધી જ વાત ઊંધી કરે જ ને. એક વાત પણ મારી સાથે સીધી નથી કરતી. સીધે મોઢે વાત કરતા તને આવડતું જ નથી. તમે જેટલું શીખવ્યું એટલું આવડે છે મને. હવે તમે મને આવું બોલતા શીખવ્યું હોય તો આવું જ આવડે ને. જો 100 વાતની એક વાત, મારે મોડું થાય છે, બહાર જવું છે. જે કામ હોય ફટાફટ બોલો. કામ એટલે ગમે ત્યાં રખડવા નથી જવાનું. કામ હોય તો જ જવાનું. જેમ તો ઘરમાં બેસ. હું બેઠેલી છું ને, મારી ભેગી તું એ બેસ. તમારી તો ઉંમર થઈ ગઈ છે, મારી થોડી ઉંમર થઈ ગઈ છે ભાઈ કે હું ઘરમાં બેસું. અમારી તો તારા જેવી ઉંમર હતી તોય અમે નથી રખડા. અમારા ઘરના કામ જ એટલા હોય. આ ઘરના કામ શીખો ને, એ જ આજે કરેલા ને કાલે કામ આવશે. પછી ગયું લેક્ચર છે ને. જ્યારે હોય ત્યારે આખો દિવસ બસ બકબક જ કર્યા કરો છો. ક્યારની વાતને ટાળવાની કોશિશ કરી રહી છું. કહ્યું ને, મને તમારા લેક્ચરમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. મારે બહાર જવું છે. હવે હું જાઉં? તું મારી વાત સાંભળવાની છે? હું તારી માં છું. આ સોસાયટીમાં બધા બેકારો કરે છે, એ બધું મારે સાંભળવું પડે છે. તો નહીં સાંભળવાનું. સોસાયટીમાં લોકો પાસે બેસવાનું બંધ કરી દેવાનું. ઉઠી એટલે લેક્ચર ચાલુ ને ચાલુ. લે, સોસાયટીમાં બેસવાનું બંધ કરી દેવાનું. એને લઈને મારે ઘરમાં પુરાઈ દેવાનું ને એ આખું ગામ રખડે. સાગર, તું સાંભળતો કેમ નથી? શું પણ સાંભળું? તમે કંઈ કીધું હોય તો સાંભળું ને. અરે પેલા સુરેશ કાકાએ તને સરસ મજાની નોકરી આપી તો તું ત્યાં જવાની વાત નથી કરતો. તારે કરવું છે શું? નોકરી? નહીં, નોકરી નથી કરવી. સોરી, મારા મોઢામાંથી નીકળી ગયું. પણ મારે છે ને કોઈ સારો એવો ધંધો કરવો છે મમ્મી. જો બેટા,
અત્યારે ધંધો થાય એવી આપણી પરિસ્થિતિ નથી તો પછી તું શું કામ જીત પકડીને બેઠો છે અરે પણ મમ્મી તમે જ વિચારો ને આ નોકરીમાં છે ને કોઈ પણ વ્યક્તિનું કંઈ પણ ભવિષ્ય છે જ નહીં. કારણ કે જો એક તો કરવાની બીજાની ગુલામણી, બીજું તો કે બોસ જ્યારે પણ તમને કંઈ પણ વાતે ખખડાવી નાખે ને એ પણ તમારે સાંભળવાનું, અને હાથમાં તો કંઈ આવતું જ નથી અને ફિક્સ કે આટલી જ ઇન્કમ તમારી પાસે આવશે. જ્યારે ધંધો આપણો ખુદનો નાનો તો નાનો ગમે એવો હોય ને પણ એમાં આપણે જેટલી મહેનત વધારે કરીશું ને એટલી જ તમને બેનિફિટ ને એટલા જ તમને રિફંડ વધારે મળશે. સાગર સમજવાની કોશિશ કર બેટા, તું ધંધો કરવાનું વિચારે છે વાત બરાબર છે, પણ હાથમાં મૂડી ન હોય તો ધંધો કેવી રીતે થાય? અને ખોટી આ જીદ નહીં પકડ. આપણું શહેર આટલું સરસ છે, અહીંયા સરસ મજાનો તું નોકરી કર, 2-5 વર્ષ કાઢ ને પછી આપણે ધંધાનું વિચારીશું. ના ના, આ શહેરમાં તો બિલકુલ નહીં હો મમ્મી. આ શહેરમાં તો મને સાચું કહું ને તો ચીડ ચડે છે આ શહેરથી. કોને ખબર પપ્પા શું કામ આ શહેરમાં આવ્યા છે? અરે કેટલા બધા સિટી છે, બોમ્બે છે, અમદાવાદ છે, વડોદરા છે, કેવા સારા સારા સિટી છે, અને અહીંયા શું દેખાઈ ગયું પપ્પાને? આપણું શહેર કંઈ ખોટું નથી અને અહીંયા લાખો લોકો કમાય જ છે, અને તને એમ લાગે છે કે આપણને નથી મળતું તો આપણું શહેર ખરાબ નથી, પણ આપણી નિયત ખરાબ છે. 100 વાતની એક વાત, સુરેશ કાકાએ નોકરી આપી ત્યાં તારે જવું છે કે નથી જવું? નથી જવું. ચોખ્ખા શબ્દોમાં કહું છું મમ્મી, મને છે ને તમે દર વખતે આવી રીતે હેરાન કરશો ને તો ચાલશે જ નહીં. એકવાર કીધું છે, હજુ પણ કહું છું, સુરેશ કાકા જે નોકરી બતાવે છે ને નોકરીમાં કાંઈ લેવાનું નથી, કાંઈ કાંદો કાઢી લીધા જેવું નથી. અરે બેટા 22,000 પગાર આપે છે, પાછું તું કંઈક એક્સ્ટ્રા કામ કરીશ એની એક્સ્ટ્રા ઇન્કમ તું સમજતો કેમ નથી જોતી મારે 22,000ની ઇન્કમ ને એક્સ્ટ્રા ઇન્કમ કરવી તો ગુલામી જ ને બીજાની. પણ બેટા અત્યારે આપણી પાસે બીજું કોઈ ઓપ્શન નથી તો આપણે કરવી પડે નોકરી. ના, હું ઓપ્શન શોધી રહ્યો છું ને, અને ટૂંક જ સમયમાં મને મળી પણ જશે. જ્યારે યોગ્ય બધું થઈ જશે ને ત્યારે હું તમને કહીશ, ત્યારે તમને છે ને તમારા દીકરા પર ગર્વ પણ થશે. તને આપણા શહેરમાં શું ખામી દેખાય છે મને સમજાતું નથી. ખામીઓ જ ખામીઓ છે, શું ખૂબી છે એ કયો ને. એટલે છે ને તમે મહેરબાની કરીને મારી પાછળ ના પડી જાઓ. હું જે પણ કરું છું ને સારા માટે જ કરું છું. આ સમાજમાં છે ને કાલ સવારે આપણું નામ સારું થાય ને, તમને કોઈ કહે કે નહીં, તમે રસ્તા ઉપર ચાલ્યા જતા હોય ને તો એમ કહે કે આ સાગરના મમ્મી છે, સાગરના ઓલો સાગર છે ને જેણે આ સારો એવો બિઝનેસ કરે છે એ છોકરો. જો બેટા મને એવી ઈચ્છા છે કે મારો દીકરો બહુ તરક્કી કરે, બહુ આગળ વધે, અરે નામ કરે, નામના મેળવે. પણ બેટા તું અત્યારે જે જીદ પકડીને બેઠો છે ને એ ખોટી, કે હું ગુલામી ન કરું, નોકરી ન કરું. અરે એવું કોણે કહ્યું કે નોકરી કરવી એ ગુલામી જ છે? અરે પણ મમ્મી, ક્યાંક પહોંચવા માટે ક્યાંકથી નીકળવું પણ તો જરૂરી છે ને. વાત બરાબર. મારે છે ને કુવામાંનો ડેડકો નથી બનવું, મારે બાજ બનીને આખું આકાશ ફરવું છે, આખું આકાશ જીવવું છે. પણ બેટા એના માટે પહેલા આપણી પાસે આકાશ હોવું જરૂરી છે. એ જ તો કરવા માંગુ છું, પણ તું સમજતો કેમ નથી? સાગર તને પ્રેમથી સમજાવું છું કે આ વાત ખોટી છે, ખોટી છે, પણ તું સમજવા જ તૈયાર નથી. સમજવા તમે તૈયાર નથી મમ્મી, કે હું જે કહું છું એ સમજવા લાયક છે. સમજો તમે, તમારો દીકરો તમને શું કહી રહ્યો છે. હું એ જ કહું છું બેટા કે તું મારો દીકરો છે, સમજ જરા હું તને શું કહેવા માંગુ છું. હું તારું ભલું ઈચ્છું છું, બુરું નથી ઈચ્છતી, પણ તું જે આ જીદ પકડીને બેઠો છે, આ શહેરમાં નહીં કમાઓ, બીજા શહેરમાં જઈશ, બીજા રાજ્યમાં જઈશ, આ વાત ખોટી છે તારી. ખોટી નથી, સાચી છે મારી. કારણ કે મેં કંઈક વિચાર્યું હશે ત્યારે જ હું તમને કહેતો હોઈશ ને. વિચાર્યા વગર થોડો હું કંઈક હવામાં વાતો કરતો હોઈશ તમારી સાથે. વિચારવામાં તો છે ને ઘણા મહિનાઓ વહી ગયા બેટા, અને છે ને લોકો વાતો કરે છે કે તમારો દીકરો હજુ કામ ધંધે નથી લાગ્યો, હજુ તમારો દીકરો કોઈ કશું કમાતો નથી. મારે લોકો છે ને એને વાતો કર્યા સિવાય બીજું કંઈ આવડ્યું નથી. તમે છે ને હા ઘરમાં માટલું હોય ને તમે એનું મોઢું પેક કરી શકો, પણ જે આ લોકો છે ને એનું મોઢું કોઈ પેક નહીં કરી શકે. કારણ કે લોકો છે ને એ સારી વાત કોઈ દિવસ નહીં કરે, પણ જો ખરાબ વાત તમારી એક આટલી પણ ખબર પડી ને, જો હકીકતમાં ખરાબ છે પણ નહીં છતાં પણ આખા ગામમાં જઈને ઢોલની જેમ ઢંઢેરો પીટશે. જો તને આટલું બધું જ્ઞાન છે તો શું કામ જીત પર અડ્યો છે? માની જા ને મારી વાત. મારે છે ને મારું અને મારા પરિવારનું ભવિષ્ય બનાવવું છે. તું નહીં માને ને? નહીં માનું. જીદ કરીશ ને? હા. તું મારી કોઈ વાત નહીં માને? નહીં માનું. અત્યારે નથી માનતો, પણ જે દિવસે હું કંઈક કરીને બતાવીશ ને ત્યારે તમને તમારા દીકરા પર ગર્વ થશે. એમ? હા. તારા પર ગર્વ થશે એમ? હા. ગર્વ કરવા માટે કામ શરૂ કરવું પડે બેટા, અને તું તો કંઈ કામ કરતો જ નથી, તો પછી મારે ગર્વ કઈ વાતનો કરવાનો મને બતાવ ને. થોડોક સમય
થોડોક સમય થોભી જા. સમય હું તને સમય જ આપું છું. તું સમજતો કેમ નથી? આટલા પ્રેમથી તને સમજાવવાની કોશિશ કરું છું કે સાગર બેટા આ સારું છે, આ ખરાબ છે, આ સારું છે, આ ખરાબ, પણ તું સમજવાની કોશિશ જ નથી કરતો. શું કામ કોશિશ કરું? કારણ કે તમે સમજી નથી રહ્યા. ઘણીવાર તો મને એવું થાય છે કે આ ઘરમાં હું રહું કે જતો જ રહું, કારણ કે ઘરમાં મને ગુંગળામણ જેવું થાય છે. મને કોઈ શાંતિથી જીવવા નથી દેતું. સરસ. મારું કહેવું હવે તને ગુંગળામણ લાગે છે ને? ઠીક છે, ઠીક લાગે એ કર. સોરી શું Sorry. છે યાર, દર વખતેનું છે તારું. જ્યારે જોવો ત્યારે હું જ્યારે પણ તને બોલાવું ને તો સમય પર તારે આવવાનું જ નહીં, કોઈ દિવસ નહીં આવવાનું તારે. સાગર અને કોઈ દિવસ તને એવું અંદરથી એવું ફીલ ન થાય કે આજે તો મારા સાગરે મને બોલાવીને તો હું સાગરની પહેલા પહોંચી જાઉં. સાગર તમે મને બોલાવો ને એટલે હર રોજ મારો આ જ વિચાર હોય છે કે આજ તો સાગરની પહેલા જઈને ઊભી રહી જાઉં. તો વાંધો ક્યાં આવી જાય છે? મમ્મી મારા મમ્મી નથી આવવા દેતા. તમને ખબર છે તમને મળવા માટે મારે કેટલું બધું બોલવું પડે છે, કેટલું બધું ઝઘડો કરવો પડે છે યાર. અરે પણ અત્યારે 17 બાના હોવા જોઈએ, તારી પાસે રખાય જ. જે બાના કરીને તું મને મળવા આવી શકે તો યાર. કર્યા ને, ફ્રેન્ડના ઘરે જાઉં છું, ગાર્ડનમાં જાઉં છું, આઈસ્ક્રીમ ખાવા જાઉં છું, ફરવા જાઉં છું. ખબર નહીં એક વખતમાં 10 બાના તો આપ્યા. સરસ, કંઈ નહીં, ચાલ. આમ છો પણ તું છોકરીની જાત એટલે ઘડીક વારમાં તારું ઘરમાંથી નીકળવું પણ થોડું મુશ્કેલ થઈ જાય, સમજી શકું. ચાલ, અને એ વાત ઉપર તને જવા દીધી, મતલબ માફ કરી દેજે, બાકી ક્યાંય જવાનું જ દેવાનું તને. એમ તો હું ક્યાંય નથી જવાની. હા, એમ. હું શું કહું છું ખબર છે? હા, હું આ સોસાયટીના લોકો છે ને એ તો હોય જ મમ્મીની ને. સોસાયટીમાં લોકો ન હોય તો કોણ હોય? પણ પેલા સાંભળો તો ખરા હા, સાંભળાવો. કે એ લોકો છે ને મમ્મીના કાન ભર્યા કરે છે. હું તમને શું કહું છું, શેનાથી ભરે છે? આમ ધૂળથી ભરે છે, તેલથી, ઘીથી? હું જાઉં? ના, ના, મસ્તી કરતો હતો. જે કેવું હોય ને હવે સ્પષ્ટ રીતે કહી દે, એક પણ શબ્દ હું મોઢામાંથી નહીં બોલું. હા તો આ સોસાયટીવાળા લોકો છે ને મમ્મીને કાન ભમેડી કરે છે કે તમારી છોકરી આખો દિવસ બહાર રખડ્યા કરે છે, હાથમાં ફોન લઈને ફરતી હોય છે, વાતો કરતી હોય છે. પણ એ લોકોને છે ને પંચાયત છે વળી, એમની છોકરીઓ જાણે બહાર ભખડતી હોય એમ. તમે શું કીધું તું કે વચ્ચે નહીં બોલો? સોરી. તોય બોલ્યા ને. સોરી. હા તો મમ્મી મને એટલા માટે ગુસ્સો કરતા હોય છે ને પ્લસમાં અમારા મામાએ મારા મમ્મીને કંઈ કહ્યું હશે. શું? હવે એ શું ખબર. મમ્મી કહેતા હતા કે મામા આવીને બધું કહે છે કે તું આમ કરે છે, તું તેમ કરે છે, બ્લા 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 બ્લા. એક કામ કરીએ, આપણે તારા મામાને પેલા પકડીએ. એના કરતાં આપણે બંને પેલા લગ્ન કરી લઈએ તો. હા, એ વધારે સારો આઈડિયા છે. પણ તું જ કે, ચાલ, તારી પાસે 2 ઓપ્શન છે, લવ મેરેજ, અરેન્જ મેરેજ. કયા કરવા છે તારે? જો લવ મેરેજ તો નથી કરવા, કારણ કે તો? મારે પપ્પા નથી સાગર. તો લવ પ્લસ અરેન્જ કરવા છે? લવ તો છે જ ને, તો લવ પ્લસ અરેન્જ જ થવાના હોય. હા, તો તું તારા ઘરે વાત કરી શકીશ, પાછી તારા મમ્મીને મનાવી શકીશ. જો મારે પપ્પા નથી, ભાઈ બહેન પણ નથી. હમ મારા મમ્મીનું હું એકનો એક સંતાન છું. એ તો મને અને ખબર લવ છે. મેરેજ કરીને ભાગીને ઘરેથી જાઉં હમ. તો મારી માનો પ્રેમ પણ મને નહીં મળે, તો એ વાત તો ખોટી પડે. એટલે લગ્ન તો અરેન્જ મેરેજ થશે અને હું મમ્મીને મનાવી લઈશ, પાક્કું? પાક્કું. પણ તમારા ઘરનું શું છે? મારા ઘરનું કંઈ કેવું પડે એમ જ નથી. મારા ઘરમાં હું કહું ને એટલે મારું ફેમિલી માની જાય, તૈયાર જ હોય. અને કદાચ ના માને ને તો હું થોડોક રીસાઈ જાઉં, કંટાળી જાઉં, હેરાન થઈ જાઉં, એટલે ઓટોમેટિક માની જાય. બરાબર, એવું છે. તો પછી આમે અમારા ઘરમાં તો દીકરી લાવવાની છે ને, દેવાની થોડી છે. જ્યાં દેવાની હોય ને ત્યાં બધું વિચારવાનું હોય ને. એ વાત પણ સાચી છે. દીકરી લાવવાની છે, દેવાની ક્યાં છે? વાહ સાગર વાહ, તમે તો કેટલા હોશિયાર છો. જો હું શું કહું છું તમને ખબર છે કે આ તમારા ઘરના પાક્કું માની જશે? અરે 110%. કેવી રીતે? ન માન્યા તો શું કરશો? હું મારા પરિવારને ઓળખું કે તું? તમે તો મને ખબર હોય ને કે કોને કેવી રીતે મનાવવા. પણ મને શીખવો તો હું પણ મારા ઘરે અપ્લાય કરું કે નહીં? તારે છે ને તારા મમ્મી પાસે જઈને સામું બેસીને કહી દેવાનું. શું? મમ્મી, હું શું કહું છું તમને, હવે મારી ઉંમર થઈ ગઈ છે. તમને નથી લાગતું કે મારે લગ્ન કરી લેવા જોઈએ? એ તો ખબર છે ઉંમર થઈ ગઈ છે, એટલે એમ તારે કહેવાનું. તારે સજેશન જોઈએ છે ને મારી પાસેથી, તો હું જેમ કહું એમ યાદ રાખતી જા. કે એમ કહેવાનું કે મમ્મી મારી ઉંમર થઈ ગઈ છે, હવે તમને એવું નથી લાગતું કે મારે લગ્ન કરી લેવા જોઈએ? એટલે તારા મમ્મી કહેશે હા મને પણ એવું લાગે છે, પણ કોઈ છોકરો મળે તો કરી લઈએ ને. તો તારે એમ કહેવાનું કે છોકરો
મળી ગયો છે. તમારે શોધવાની તકલીફ લેવાની જરૂર જ નથી. છોકરો સંસ્કારી છે, સારો છે, સારા ઘરનો છે, દેખાવડો છે, એક પણ ખામી એનામાં છે જ નહીં. એટલે તારા મમ્મી એમ કહેશે કે એમને જો પસંદ આવશે તો એમ કહેશે કે એકવાર આપણે ઘરે લઈ આવ, અથવા આપણે એની ઘરે જઈએ, મળીએ, વાતચીત કરીએ, પછી નક્કી થઈ જશે. એટલે જસ્ટ સિમ્પલ, ઓકે, બધું ફાઇનલ. તારા ને મારા લગ્ન, તું મારા ઘરે. વાહ, તમે તો બહુ હોશિયાર છો. તો પછી વેરી ગુડ, પહેલેથી આઈ એમ પ્રાઉડ ઓફ યુ. પહેલેથી. તો હવે છે ને હું આ બહુ દૂરથી આવી હા, તો ભૂખ લાગી હોય એટલે આઈસ્ક્રીમ ખાવા જશું કે કોલ્ડ કોફી પીવા? તું જે પીવડાવે ને જે ખવડાવે પણ જઈએ. એક્સક્યુઝ મી, હું કે તમે? છોકરો કોણ છે? હું છું. લગ્નની વાત પહેલા કોણ કરશે? તું. એટલે તારે જ આઈસ્ક્રીમને ખવડાવવું પડે. ચમચીથી ખવડાવીશ પણ બિલ તમે આપજો. વાહ ભાઈ વાહ. આવી ગયા? હું હા આવી ગઈ. મળી ફ્રેન્ડ, મળી? મળીને મળી, બેઠા, વાતો કરી, ચા પાણી પીધા, કોલ્ડ કોફી પીધી, પછી પછી ઘરે આવી. સમજાય છે બધું મને. કેટલી તું મને ગોલ ગોલ ચકડીમાં બાજુ ફેરવ હે. જે રીતે સીધે સીધું બોલ ને, સીધું મોઢે ફાડ ને. મમ્મી સીધું તો હું બોલી દઈશ પણ તમે સાંભળી શકશો ખરા? હા, તારામાં તાકાત હતો, મારામાં સાંભળવાની તાકાત છે. તો એવું છે કે હું જે ફ્રેન્ડને મળવા ગઈ હતી ને એ છોકરી નથી, છોકરો છે. હા, સવારે કહ્યું તું ને મેં તને. હા પણ તો સાચું જ બોલીને. અને એ છોકરો છે ને એ મારો ફ્રેન્ડ નથી, મારો બોયફ્રેન્ડ છે. હા, ઉકાળ ધીરે 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 આમ. પ્લીઝ મમ્મી, જો ગુસ્સો કરીને કોઈ ફાયદો નથી. જીવનમાં ઘણા લોકોના ઘણા અલગ અલગ નસીબ હોય છે. કોઈના નસીબમાં લવ મેરેજ હોય, કોઈના નસીબમાં અરેન્જ મેરેજ હોય. હવે મારા નસીબમાં લવ લખ્યો હોય તો હું શું કરી શકું એમાં? હા ચાલ, હવે એ છોકરો શું કરે છે ને એ લોકોનું ખાનદાન કેવું છે એ બધું મને સમજાવો તો મને સમજાય. ખાનદાન તો ખબર નથી પણ છોકરો બહુ સારો છે. સાગર નામ છે એનું. દેખાવે બહુ મસ્ત લાગે છે, એકદમ સ્માર્ટ, હેન્ડસમ, હોટ. અને એ છોકરો મને પ્રેમ પણ બહુ કરે છે, સમજે છે મારી પરિસ્થિતિને. અને તમને ખબર છે આજ તો અમારી વચ્ચે એવી વાત થઈ છે કે અમે ભાગીને લવ મેરેજ નહીં કરીએ, અમે બંને તમારી પરવાનગી લઈને પછી જ લગ્ન કરીશું. પણ જ્યાં સુધી એનું ખાનદાન ને બધું નહીં જોઉં ને નહીં સમજ્યું ત્યાં સુધી હું હા પાડવાની નથી તને એ લગ્ન માટે. પણ શું કામ? પણ એ શું કમાય છે, કેટલું કમાય, એ લોકોની જમીન જાયદાદ શું છે, શું ની ખાનદાન કેવું છે એ જાણવું તો જરૂરી ને. આપણું ખાનદાન જોઈને જ તને આપવાની ને. પણ એના માટે તમારે પહેલાં મને હા પાડવી પડશે, પછી એના મમ્મી પપ્પાને અથવા એ છોકરાને મળવું પડશે અને પછી તમે નક્કી કરશો ને કે શું કરવું છે. પણ છોકરો ઘર વ્યવસ્થિત હે ને તો જ હું લગ્ન કરીશ તારા એની જોડે, નહીં તો નહીં થવા દઈશ. આપણા જેવું જ ખાનદાન શોધવાનું છે. આપણી પણ દુનિયામાં ઇજ્જત છે ને પછી કહેશે કે દીકરીને ગરીબના ઘેર ભિખારીને હોપી દીધી. એ હું કામ નથી કરવાની. અરે એવું કંઈ ના હોય મમ્મી. ગરીબ અમીર શું હોય, માણસ તો દસકો હોય. એક દસકો ખરાબ હોય તો એક સારો હોય. અને પરિસ્થિતિઓ છે ને જીવનમાં આવતી જતી રહેવાની. હા, તો હવે ખબર પડી કે ગરીબ જ છે. તો અત્યાર સુધી શું બધા નાટકો કરતી હતી મારી ભેગી? કાંઈ નાટકો નથી કર્યા મમ્મી મેં. પ્રેમ તો પ્રેમ છે. હવે ગરીબ અમીર, નાત જાત, રૂપાળું કાળું એવું ન જોવું. પ્રેમ તો એક અહેસાસ થાય તો થઈ જાય, ન થાય તો ન થાય. નહીં, પણ મારી મરજીની વિરુદ્ધ હું આ લગ્ન થવા નથી દેવાની. મારે એ હશે ને કે આપણા બરાબર છે તો જ હું હા પાડીશ, સમજી ને. હજી તો હું એના ઘરે જઈશ, જોઈ આવીશ કે એ લોકોનું ખાનદાન કેવું છે, એના મા બાપ કેવા છે, એ છોકરો કેવો છે, બધી તપાસ કરીશ પછી જ આગળ વિચારવાનું. ત્યાં સુધી કાંઈ નહીં. અરે મમ્મી તમે શું કરો છો? એ છોકરાના ઘરમાં શું કામ ઇજ્જત કાઢવી છે બિચારાની? એના ઘરના લોકોને ખબર પડે તો એની સાથે ઝઘડો નહીં કરે, હેરાન નહીં કરે એને. ત્યાં લગ્ન એમનામાં થઈ જવાના છે, ખબર તો આપવી જ પડશે ને. આપણે તો જાવ ને તો આજે ન જતા, કાલે જજો. અને પ્લીઝ આવી રીતે વાત તો કરતા જ નહીં, નહીંતર એ લોકો હા પાડતા હશે ને તોય ના પાડશે. પણ યોગ્ય લાગશે તેમ જ થશે ને. લાગશે, જોશો વિચારશો ને તો બધું યોગ્ય લાગશે. પણ પ્લીઝ મમ્મી આજે ન જતા, કારણ કે હું નથી ઈચ્છતી કે એના ઘરમાં મારા હિસાબે કોઈ પ્રોબ્લેમ થાય. ઓકે સારું, તો હું વિચારું છું. જો બરાબર નહીં હોય ને તો એના ભેગા લગ્ન કરવાની જીદ ન પકડતી હે.
હું નહીં પરણાવું તને. નહીં આ હું મને ઠીક લાગશે ને ત્યાં જ તને પરણાવીશ. હા હા મમ્મી શાંત થઈ જાઓ, તમને મજા આવે એમ કરજો. હવે હું જાઉં? જા. હવે તો છે ને બધું જ સેટ છે. નોકરી મળી જશે, છોકરી મળી જશે, સારું ઘર મળી જશે, એટલે માણસને બીજું જોઈએ તો જોઈએ શું? એક સારો જીવનસાથી સારો હોવો જોઈએ અને એક સારી નોકરી હોવી જોઈએ અથવા સારો બિઝનેસ હોવો જોઈએ, જેથી કરીને પોતે પણ ખુશ રહી શકે અને પોતાના પરિવારને પણ ખુશ રાખી શકે. બસ આ બધી વસ્તુ તો આપણી પાસે. કોની યારે વાત કરશું? ના ના, કોઈની સાથે વાત નથી કરતો. આ તો મનોમંથન કરતો હતો ને તો મને એવું થયું કે મારે જે જોતું હતું ને એ ધીમે ધીમે મને મળી રહ્યું છે. અરે આ તો સારી વાત કહેવાય ને, પણ તું કઈ વસ્તુની આમ વાત કરશો? વસ્તુમાં તો શું છે, એક માણસની શું જરૂરિયાત હોય કે એની એક ઉંમર થાય ને. ઠીક, હા હા, મેં કીધું ખાવાનું કીધું હોઈશ, 3 ટાઈમ ખાવાનું તો મળી જાય છે. મારી પૂરી વાત તો સાંભળ મારા ભાઈ, હા હા હા, કે એક માણસની શું જરૂરિયાત હોય કે એની ઉંમર થઈ જાય ને એટલે સારું એવું એને જીવનસાથી મળી જાય કે જેની સાથે આખી જિંદગી શાંતિથી અને ખુશીથી રહી શકે. અને બીજું તો કે એક સારી એવી નોકરી અથવા કોઈ સારો એવો બિઝનેસ હોય જેથી કરીને એટલું કમાઈ શકે કે જે પોતે પણ ખુશ રહી શકે, પોતાનું પણ પેટ ભરી શકે અને પોતાના પરિવારને ખુશ પણ રાખી શકે અને એમનું પણ ભરણ પોષણ કરી શકે. તો જો રહી વાત મારા બિઝનેસની, તો એ તો મારો ભાઈ તે જ મને કીધું છે ને કે આપણે બોમ્બે જવાનું છે અને જે તારો બિઝનેસ છે ને એમાં તું મને પાર્ટનર બનાવવાનો છે, મારો સાથ આપવાનો છે. એટલે બિઝનેસની વાત તો થઈ ગઈ. અને રહી વાત છોકરીની, તો એક છોકરીને છે ને હું મારા કોલેજ સમયથી પસંદ કરું છું અને એની સાથે લગ્ન કરવા પણ માંગુ છું. કમનસીબે એ છોકરી પણ મને પસંદ કરે છે. એટલે આ તો સારી વાત કહેવાય ને, તને નો કરે ને સો કરે, બે મળવાની તૈયારી છે. બહુ સારું બીજું કહેવાય. જિંદગીમાં જોઈએ શું. આમાંય તે આમ જો બોમ્બે છે ને, હમ ત્યાં તને ખબર છે તમારો એક દોસ્તાર મનોજ હતો, હા હતો ને. એની ત્યાં હોટલ છે ને, હા ત્યાં આપણે છે ને રહેવાનું, મજા કરવાની, બરોબર, કાંઈ ઉપાધિ છે જ નહીં. અને ત્યાં આજુબાજુમાં ગોઠવી નાખશું આપણે આપણા ધંધાનું. પણ હું શું કહું છું તને, હા હવે મારા જેમ બને ને એમ જલ્દીથી જલ્દી લગ્ન પણ થઈ જશે. હા, ઈ તો વાત કરવાની રહી ગઈ મારી. લગ્ન, હા લગ્ન થઈ જશે ને હા. તો મારી પત્ની કાંઈ મારી વગર એકલી થોડી રહે, એ પણ મારી સાથે જ આવશે. એટલે એક રૂમ શોધવી જોઈશે તારે. એક સારી એવી રૂમ મળી જાય ને તો અમે બંને માણસ શાંતિથી રહી શકીએ એમાં. મળી જાય, ઉપાધિ કરમાં બધું થઈ જાય. પણ હું કહું, હા આ છોકરીની છે એ આપણી જેમ જ છે કે આમ રૂપિયાવાળા છે? ના ના, છોકરીની તો આપણા કરતાં સારા એવા રૂપિયાવાળા છે, સુખી ઘરના વ્યક્તિ છે. તો પછી લગ્નની એની માયા હા પાડી? આડી નથી, તો પણ મને વિશ્વાસ છે કે મારી જે થનાર પત્ની છે ને એ એને મનાવી જ લેશે. તો આ પ્રેમ બહુ ઘાટો થઈ ગયો લાગે. અરે ઘાટો એટલે આમ ખોળાઈ ગયો છે. બરોબર, તો સારું, લે તારી લાઈફ સેટ થઈ જાય, ધંધો સેટ થઈ જાય, પછી કાંઈ ઉપાધિ જ નહીં, બસ કામ કરવાનું, ઘરે જઈને ખાઈ લેવાનું, બસ માણસને જોઈએ હું. એ જ તો છે ને. બાકી બીજી છે ને, બીજી તારે કાંઈ ઉપાધિ નથી કરવાની, સમજો. હમ. જો ઓલા પિયુષને મોકલ્યો ને એ ત્યાં સેટ થઈ ગયો છે. હે હા, તો ભલે, એ તું છે ને મારી માટે મારા ભગવાન બનીને આવ્યો છે. અરે કારણ કે તું મને ધંધો સારો એવો બતાવી રહ્યો છે તો તું મારો કહેવાય ને અન્નદાતા બનીશ. જો અત્યારે મેં તારી મદદ કરી છે, બરોબર, હા તો ક્યારેક સમય એવો આવે તો મારે તારી મદદ લેવાની જરૂર પડે. હા તો આપીશ ને યાર, તને મારી મદદની જરૂર પડે ને ત્યારે એની ટાઈમ તમ તારે મારીથી થઈ શકશે ને તો હું મદદ કરીશ ને કરીશ. તો પછી આ બધું હાઈલાસ કરે, એકબીજાની મદદ કરવી તો જીવનનો મૂળ આધાર છે, સમજો. હા એ તો છે હો. આ સમયમાં છે ને બધા ઈર્ષ્યાથી ભરેલા વ્યક્તિઓ છે, કોઈ કોઈનું પાંચકા ભારનું પણ સારું ઈચ્છી શકતું નથી. અને એવા સમયમાં જો તારી જેવો મિત્ર મળી જાય ને કે જે પોતાનું તો વિચારે છે પણ પોતાના કરતાં પણ પહેલાં પોતાના મિત્રોનું વિચારે છે, તો મારી માટે તો ખુશીની વાત કહેવાય ને કે બીજું કંઈ સારું મળ્યું કે ના મળ્યું પણ મારા મિત્રો એવા મળ્યા છે ને કે કોઈની જરૂર નથી. સાચી વાત છે. તો કાંઈ વાંધો નહીં, હા ફોન કરજે, બરોબર, બધું સેટ થઈ જાય એટલે. સારું. હા અને આપણે મુંબઈ જઈને આમ જો એવો ધંધો કરશું ને બધા જોતા રહીએ. પણ ધંધો છે શું? એ ભાઈ પછી કહે. સારું હાલ અત્યારે કોફી તો પીવી આ બાજુ. હા, હા, હોય. કોફી પીએ, ચલો.
મમ્મી 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 સોરી. હા, દર વખતનું છે ને. દર વખતે મન ફાવે એવો ગુસ્સો કરવાનો, પછી સોરી કહી દેવાનું, અને આ મમ્મીએ માફ કરી દેવાનું. ના, આ વખતે ભૂલ મારી જ હતી, માત્ર ને માત્ર મારી જ. સવારે વધારે પડતું જ તમને બોલી ગયું, પણ હવે નહીં બોલું બસ. ને હું જે પણ કંઈ બોલતો હતો ને એ મેં વિચાર્યું હતું એટલા માટે બોલતો હતો. સમજી ગઈ હવે. જા, માફ કર્યો. તારા જેવું કોણ થાય? જમ્યો? તમે જમ્યા? જૂઠો. ક્યાં જમ્યો હોઈશ? હા, નહીં જમ્યો હોય છતાંય કહેશે જમીને આવ્યો છું. તમે જમી લીધું? ના, નથી જમી. તો શું કામ મારી ઉપર ખોટી ખોટી રાડો નાખો છો? ખબર તો છે, તું ઝઘડીને જાય તો કઈ મમ્મી જમીને બેઠી હોય? એ જ તો ખબર છે. આપણા બંનેનો વીક પોઈન્ટ જ એ છે. આપણને ઝઘડવા પણ જોઈએ અને ઝઘડી લઈએ ને તો જમવા પણ ના જોઈએ. હા, એટલે પાછા મળીને જ આપણે જમીએ ને એટલા માટે. સારું, ચલ જમી લઈએ. જમી લઈએ, પણ એની પહેલાં છે ને મારે તમારી સાથે થોડી વાત કરવી છે ને, તો હું વાત કરી લઉં? બોલ. મમ્મી, હું શું કામ બીજી સિટીમાં જવાનું કહેતો તો તમને ખબર છે? કેવી રીતે ખબર હોય? તો એ જ જણાવો. સવારમાં તો ગુસ્સામાં હતો ને એટલે હું જણાવી જ ન શક્યો કે હકીકતમાં હું શું કામ બીજે જવા માંગુ છું. બોલ. મારે છે ને બોમ્બે જવું છે, અને બોમ્બે છે ને અશોકભાઈ છે મારા મિત્ર. એણે કહ્યું છે કે એ એના બિઝનેસમાં છે ને મને સેટ કરી દેવાના છે. એમ? હા, એનો બિઝનેસ બહુ જ મોટો છે, અને જો એકવાર હું એમના બિઝનેસમાં સેટ થઈ ગયો ને મમ્મી, તો તમારા હરેક સપનાઓ પૂરા કરી શકીશ હું. અરે હા બાબા, તને જે ઠીક લાગે ને એ તું કરી શકે છે. આ તો તારી ચિંતા છે, તારા ભવિષ્યની ચિંતા છે, તારા લગ્નની ચિંતા છે, એટલે મારાથી બોલાઈ જાય છે. સાચી વાત છે મમ્મી. કયા દીકરા કે દીકરીના માવતરને પોતાના દીકરા કે દીકરીની ચિંતા ના હોય? હરેકને હોય. એમ તમે પણ મારી પ્રત્યેની ચિંતા વ્યક્ત કરો છો, પણ હું પણ તમારો દીકરો છું. કોઈ દિવસ પણ એવું કામ નહીં કરું કે જેના કારણે તમારું માથું શર્મથી ઝૂકી જાય. સમજ્યા? સમજી ગઈ. હા, ને બીજું શું કહેતા હતા? તમને એ પણ ચિંતા છે કે તમે મારી માટે ક્યારે છોકરી શોધશો, મને મળશે કે નહીં, એ છે ને ચિંતા. બહુ જ. એક ખુશખબરી આપ. ખુશખબરી? હા. શું? હા, એક છોકરીને છે ને હું પસંદ કરું છું, અને એ છોકરી પણ મને પસંદ કરે છે. એમ? હા. ક્યાંની છે? ક્યાં રહે છે? શું કરે છે? કેટલું ભણેલી છે? કઈ નાતની છે? જણાવ ને. શ્વાસ લ્યો, શ્વાસ લ્યો, બધી વાત જણાવું છું. બોલ ને. મને બોલવા તો દો. એટલે તો વાતની શરૂઆત કરી મેં. અરે હા બાબા, હવે બોલ. જણાવ. મારી થનારી વહુ કોણ છે? હા, જો મમ્મી, એ છોકરી છે ને એને હું કોલેજ સમયથી જ પસંદ કરતો હતો, અને એ મને પસંદ કરતી હતી. પણ જ્યાં સુધી બધું ઓકે ના થઈ જાય ત્યાં સુધી ઘરમાં વાત ના કરાય ને. પછી ઘરમાં વાત કરી દઉં અને પછી પાછળથી ખબર પડે કે હજી અમારું જ પરફેક્ટ રીતે બંધ બેસતું નહોતું, તો પછી તમને કેવું ખોટું લાગે. એટલા માટે પહેલાં અમે અમારી રીતે નક્કી કરી લીધું કે અમારે એકબીજાની સાથે જ રહેવું છે, લગ્ન પણ કરવા છે. એટલે હવે મને થયું કે હવે મારે મારા મમ્મીને વાત કરવી જોઈએ. પણ બેટા, રૂપિયાવાળાની છોકરી છે. હા, રૂપિયાવાળાની છોકરી છે. એમના પપ્પાનું અવસાન થઈ ગયું છે, પણ એમના મમ્મી છે. પણ બેટા, આ રૂપિયાવાળાની છોકરી આપણા આવા સાધારણ ઘરમાં કેવી રીતે સેટ થશે? સાંભળ, જો માન્યું કે તું પ્રેમ કરે છે, પણ લગ્ન પછી બધું બદલાઈ જાય બેટા. અને ન કરે નારાયણને કાલે તમારી વચ્ચે ઝઘડા થયા તો, એટલે માન આ વસ્તુ તું અત્યારે મોકૂફ રાખ. અરે મમ્મી, તમે છે ને એટલું બધું ના વિચારો. હું એ છોકરીને બહુ સારી રીતે ઓળખું છું, એના સ્વભાવથી પણ બહુ સારી રીતે પરિચિત છું. એ છોકરી બહુ જ સારી છે, એવું કંઈ પણ નહીં થાય. વાત સાચી તારી, પણ મારું મન નથી માનતું. બાકી તને ઠીક લાગે એમ. હા, ઇલેક્ટ્રિશિયનને ક્યારનું કીધું છે, મને કહે છે કે આવું છું, પણ હજુ સુધી આવ્યો નહીં. આવે તો ખબર પડે ને કે ક્યાં છે. અહીંયા રીચાબેનનું ઘર કયું છે? હું જ રીચાબેન છું, પણ
તમે કોણ? હું મીરાની મમ્મી. મીરાના મમ્મી? હા. અરે વાહ, તો આવો ને, આ જ અમારું ઘર છે. આવો આવો, અંદર આવો. નહીં, મારે ઘરે નથી આવવું. મારે તો તમને પૂછવું જ હતું કે તમારા દીકરા ભેગે મારી દીકરી જે લવ કરી રહી છે તો તમારું ખાનદાન મારે જ પૂછવું હતું કે તમારે ત્યાં શું છે, છોકરો શું કરે છે. એ તો કઈ બરાબર બોલતી નથી. અડધી વાત કરે છે ને અડધી મને ગોળ ફેરવે છે, ચકદોરમાં બેહારી દે છે. અરે તમે અંદર આવો ને, આપણે અંદર બેસીને વાત કરીએ ને. ના ના, મારે અંદર કાંઈ આવવું નથી. મારે તમને આમ જ બધું પૂછી લેવું છે. મને યોગ્ય લાગે ને તો હું આ લગ્ન થવા દેવાની છું, નહીં તો હું આ લગ્ન થવા દેવાની નથી. હું કઈ ગરીબ ઘરમાં મારી દીકરીને દેવાની નથી. તમારો દીકરો કેટલું કમાય છે, હું છે, એ બધી વાતચીત કરો મારી ભેગા. જુઓ બેન, તમે શાંત થાઓ પહેલાં તો, અને આટલા જોરથી નહીં બોલો. આ સોસાયટી છે, આ લોકો સાંભળે છે. કંઈ નહીં કરુણાબેન, હમણાં આવું. જુઓ બધા જોવે છે, સાંભળે છે. અંદર બેસીને વાત કરીએ ને આપણે. ના, પણ અંદર બેસીને વાત કરવાનો કઈ મતલબ જ નથી ને. મારે વાત અહીંયા જ કરવી છે. જુઓ, હાલ મારો દીકરો કોઈ કામ નથી કરતો, પણ થોડા દિવસમાં એ ધંધો સેટ કરી દેશે. અને એવું પણ કહેતો હતો કે એ આ શહેરમાં નહીં પણ બીજા શહેરમાં એનો મિત્ર રહે છે મુંબઈ, એ એને ધંધો સેટ કરવામાં મદદ કરવાનો છે. ને મારે એકનો એક દીકરો છે, એના પપ્પા નથી. એટલે મેં મારી રીતે એને મોટો કર્યો છે. હવે મને સમજાયું કે તમારી પાસે કઈ છે જ નહીં. તમારો દીકરો તો નોકરી નથી કરતો ને એવા છોકરાની સાથે મારી દીકરીને પરણાવીને હું કરવાની? તમારા દીકરાને કહેજો કે મારી દીકરીને મળવાનું બંધ કરી દે, નહીં તો હું તો ટાંટિયા ભંગાવી નાખીશ. મારી પાસે એટલો પૈસો છે ને, એક કિસ્સાઓ જ કાપી છે મારો તો, કે તમારા બોયરાને કા ભૂક્કો પડે દે. તમને તમારો દીકરો જો વાલો હોય ને તો એને કહેજો કે મારી છોકરીને છોડી દે. જુઓ, તમે ધીમે બોલો. અને તમારી દીકરી કંઈ નાની કીકલી નથી, એ પણ એની સાથે ભણતી હતી અને એ એને પ્રેમ કરે છે, એકબીજાને પ્રેમ કરે છે. અને મેં કાંઈ તમારી દીકરીને, એટલે કે મારો દીકરો કે તમારી દીકરીને ભગાડીને નથી લઈ જવાનો. એકબીજાને પ્રેમ કરે છે, એકબીજાને સમજે છે એટલે. અને તમે આ કેવી વાત કરો છો કે તમે ટાંટિયા ભંગાવી નાખશો? રૂપિયાવાળા છો એનો મતલબ એમ તો નહીં ને કે તમે આવું વર્તન કરો. તમને તમારો દીકરો વાલો હોય ને તો આ વાતથી દૂર રહેજો. હું તમને કેટલી ચકાસણી આપવા આવી છું કે તમારે આ વાતથી દૂર રહેવાનું છે, બીજું કાંઈ છે નહીં. કેમ કે મારી દીકરી પણ મોટી છે, તમારો દીકરો બી મોટો છે, સમજો તો બંને છે. પણ આ વાત બનવાની નથી. હું ગરીબ ઘેર મારી દીકરીને આપવાની નથી. પણ એવું કોણે કહ્યું કે ગરીબ ઘર હોય તો ગરીબ શું માણસ નથી હોતા? ગરીબ લોકો શું બે ટાઈમનું સરખું જમતા નથી? ગરીબ લોકો શું કોઈને સમજતા નથી? એવું નથી હોતું. ગરીબ લોકો માણસ જ હોય છે. બધી ખબર છે, પણ એને મારા ઘરમાં જે એશ ને આરામ ભોગવેલા છે એ તમારા ઘરમાં મળવાના છે એને. જુઓ, હા, પ્રેમ કર્યો છે, પ્રેમ કર્યો હોય તો એસો આરામ જતા પણ કરવા પડે. અને રહી વાત તમારી દીકરીની, મારા દીકરાએ જબરજસ્તી તો કરી નથી ને, એ પ્રેમ જ કરે છે ને, તો પછી શું કામ તમે આવી બધી ઉપાધિઓ કરો છો? પછી લગ્ન થયા પછી જે આમાં દખા ઊભો થાય ને એ મને ના પોસાય. એના કરતાં પહેલેથી જ કાપી નાખેલું સારું પટ્ટું. જુઓ, તમે આવી રીતે વાત નહીં કરો. મને આ વાતથી જરાય યોગ્ય નથી લાગતું કે તમે કદાચ તમારી દીકરીને દબાણ કરો કે હું કરું. પણ જે પ્રેમ કર્યો છે એ કંઈ થોડી છુપાઈને રહેવાનો, એ તો એકબીજાના થઈને જ રહેશે. કોઈ રહેવાનું નથી. પ્રેમ પહેલા બધાને મીઠો લાગે, પછી કરવો ઝેર જેવો લાગે. ત્યારે ન બેઠાય ને ત્યાં એક ભાવના બે ભાવ કરવા પડે. એના કરતાં પહેલેથી જ સમજી વિચારીને કરવાનું જે કરવું હોય તે. પણ તમે મારા દીકરાને શું કામ બોલો છો? આ બાબતમાં તમે તમારી દીકરીને રોકો ને. મારા દીકરાને રોકાવાથી કંઈ બધું રોકાઈ નહીં જાય. હું તો મારી દીકરીને સમજાવું છું ને કહીશ પણ તું તારા દીકરાને સમજાવી દેજે, નહીં તો એના હાથ તાતે ભાંગી જાય. હું કંઈ જાણું નહીં. સોસાયટીની વચ્ચે આ બધું. હા, સાગરને વાત તો કરવી જ પડશે. બધાની વચ્ચે અપમાન કરીને ગયા છે. હા મમ્મી, ઓ મારા મમ્મી. અમ્મે, શું બનાવ્યું જમવામાં?
લાગે છે આજે મારા મમ્મીનું મૌન વ્રત હતું. ના ભાઈ ના, મૌન વ્રત ક્યાંનું હોય? આજે તો કોઈ એને મળવા આવ્યું હતું, અમારી કંઈ વાતો કરવા આવ્યું હતું. ઓ મમ્મી, આમ ફરી જાઉં ને ભાઈ. કોને શું વાત થઈ? વાત થઈ કે નથી થઈ? ન આવ્યા એ લોકો? કંઈક કામમાં આવી ગયું છે તો નહીં આવી શક્યા હોય, એવું જ થયું ને? આવ્યા હતા સાગર. તો શું કામ મોટું લટકાડીને બેઠા છો? હા, ખબર પડી ગઈ મને. મને છે ને માયુસ કરવા માટે, મને અંદરથી તોડવા માટે છે ને મમ્મી માયુસ થઈ ગયા છે. એને એવું છે કે હું માયુસીનું નાટક કરીશ ને તો મારા દીકરાને એવું થશે કે શું થયું મમ્મી, એ લોકોએ ના પાડી. પછી એમ કહેશે મમ્મી કે ના ભાઈ ના, કોઈએ ના નથી પાડી, એ તો હા પાડીને ગયા છે. એવું જ છે ને મમ્મી? સાચું કે છે? એવું જ છે ને? એવું નથી સાગર. તો કેવું છે? તારા સાસુ એટલે કે તારા થનારા સાસુ આવ્યા હતા. આવીને બધાની વચ્ચે અપમાન કરીને ગયા છે. માન કરીને ગયા? જો મમ્મી, જો જે સાગર, પણ હોય ને સાચું કહેજો, મસ્તી ના કરતા મારી સાથે. હા, જો સાગર, હું મસ્તી મજાકના મૂડમાં નથી બેટા, હું સિરિયસ વાત કરી રહી છું. તારા સાસુ આવ્યા, હા. મેં હસતા મોઢે એમને કહ્યું કે ચલો ઘરમાં અંદર. તો મને કે હું તમારા જેવા લોકોના ઘરમાં પગે ન મૂકું. તમને ખબર છે તમે કેવા છો, તમે આમ છો, તમે તેમ છો, તમે ફલાણું, તમે ઢીકણું. અરે મન ફાવે એવું બોલતા હતા. અરે બેટા, તને ખબર નથી, એમને એમના રૂપિયાનો જે અભિમાન અને પાવર બતાવ્યો ને, એ જોઈને એવું લાગ્યું કે સાગર તું ભૂલી જા ને એ છોકરીને. આપણે એ જગ્યાએ લગ્ન નથી કરવા બેટા. એ વ્યક્તિ એવું સમજે છે કે આપણે રૂપિયા માટે એમના ઘરમાં સંબંધ જોડીએ છીએ. સરસ. એટલે મીરાના મમ્મીએ તમારું અપમાન કર્યું, અને એ પણ માત્ર ને માત્ર રૂપિયા માટે, કે થોડા વધારે રૂપિયાવાળા છે અને આપણે મિડલ ક્લાસ. એટલે એણે આખી સોસાયટીની સામે તમારું અપમાન કર્યું, એવું જ કહેવા માંગો છો ને મમ્મી તમે? હા બેટા. એમની હિંમત કેવી રીતે થઈ? એમની હિંમત કેવી રીતે થઈ મારા મમ્મીનું અપમાન કરવાની? જો બેટા, એ લોકો રૂપિયાવાળા છે, એ લોકો કંઈ પણ કરી શકે. અરે રૂપિયાવાળા હોય તો એના ઘરના, મને કાંઈ ફેર નથી પડતો એમનાથી. મારી માટે છે ને મારી માં મહત્વની છે. અને જે પણ વ્યક્તિ મારી માનું અપમાન કરશે ને, એ વ્યક્તિને હું છોડવાનો નથી. એ પછી ભલે ગમે તે હોય. સાગર, તું ખોટી જીદ નહીં કર. આપણે એવા લોકોને ન પહોંચી વળીએ. અરે પહોંચી શું કામ ના વળીએ? આ દુનિયામાં બધું જ શક્ય છે. અને કયા વ્યક્તિ સાથે કેવી રીતે વર્તન કરવું ને મને બહુ સારી રીતે આવડે છે. મને ખબર છે કે તને બહુ સારી રીતે આવડે છે, પણ તને ખબર છે એની માં એ રીતે શબ્દો બોલતી હતી ને, એના પરથી તો એમ લાગતું હતું કે એ જાણે ધમકી આપવા આવી હોય ને એમ. અરે કેવું વર્તન જે આપણે વિચારી પણ ન શકીએ. અને મને કહે છે કે તમને શું લાગે છે કે તમારો દીકરો તમારા હાથમાં રહેશે? નહીં, તમારા દીકરાને હું મારી તરફ કરીને રહીશ. એવું ક્યારેય નહીં બને. હવે એક વાત કાન ખોલીને સાંભળી લો મમ્મી, મારા થનાર સાસુને જો રૂપિયાનો બહુ ઘમંડ હોય, બહુ પાવર હોય અને એવું જ લાગતું હોય ને કે હું જ કંઈક છું, તો એનો થનાર જમાઈ એને બતાવીને જ રહેશે કે ભલે એની પાસે ગમે એટલા રૂપિયા હોય, ગમે એટલો પાવર હોય, પણ એકેય કામ નહીં આવે. અને એના જ ઘરની દીકરી આપણા ઘરની વહુ બનશે. સમજ્યા? સાગર, જો તું મારો એકનો એક દીકરો છે, તારા સિવાય આ દુનિયામાં મારું બીજું કોઈ નથી. અને હું નથી ઈચ્છતી કે મગજમારી આગળ વધે. અને જો મગજમારી આગળ વધી અને એ લોકોએ કંઈક તારી સાથે હું... અરે મમ્મી, જો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. એવું કંઈ નહીં બને. હું કહું છું ને, બધું ઠીક થઈ જશે. અને એ પણ જલ્દીથી જલ્દી. તમે ઉપાધિ ન કરો. હવે એ લોકોનો મારે જવાબ કઈ રીતે આપવો ને એ મને ખબર છે. મારે છે ને તારી સાથે કોઈ વાત નથી કરવી. સાગર પ્લીઝ, તમે આવું કીધું ને મેં તને. તારા મમ્મીએ મારા મમ્મી સાથે કેવું વર્તન કર્યું એ ખબર છે તને? મેં ના જ પાડી હતી કે ત્યાં ન જતા, પણ મમ્મી માન્યા જ નહીં. અને મમ્મીએ તો મને એવું કીધું હતું કે લગ્નની વાત કરવા જવાના છે. આવી હોય લગ્નની વાત.
તારા મમ્મી એના મગજમાં સમજે છે શું? તમે પૈસાવાળા છો એનો અર્થ એ નથી કે બીજા ભિખારી છે અને બીજાની કોઈની કાંઈ વેલ્યુ નથી, કાંઈ ઓકાત નથી. સમજુ છું સાગર કે તમે ખોટા નથી, પણ પ્લીઝ જો તમે મારી સાથે આવું વર્તન ન કરો. મારો શું વાંક છે આમાં? પ્લીઝ સાગર, હું કંટાળી ગઈ છું આ લાઈફથી હવે. તમને ખબર છે મમ્મી મને કેટલું ટોર્ચર કરે છે, ઘરની બહાર નથી નીકળવા દેતા, મારો ફોન પણ લઈ લીધો છે એમણે. તો હું શું કરું? તમે- તારા મમ્મી છે ને, મારે કહેવું ના જોઈએ, પણ એ પ્રકારની સ્ત્રી છે કે જે પોતાના બાળકોનું સુખ નથી જોઈ શકતી. તમારે જે કેવું હોય એ કહો, તમારી વાત કંઈ ખોટી નથી. મારી માં આવું કરે છે ત્યારે ને, નહીંતર તમે આજ સુધી મારા મમ્મીને કંઈ નથી બોલી. આઈ નો દેટ. પ્લીઝ સાગર, સમજવાની કોશિશ કરો. જો તમે મને નહીં સમજો ને તો હું એકલી શું કરીશ? તો શું કરું? તું જ કે ને. તમે ના જે- મારે શું કરવું જોઈએ? તમે જે કહેશો ને એ કરવા માટે હું તૈયાર છું. આપણે ભાગી જઈએ આજે ને આજે, અત્યારે આપણે ભાગી જઈએ. નથી રહેવું મારે આ ઘરમાં, નથી રહેવું મારી માં સાથે મારે. ભાગી જઈએ. હા, તું મારી સાથે ભાગીને લગ્ન કરવા માટે તૈયાર છે? તૈયાર છું. તમે જે કહેશો એ કરવા તૈયાર છું. તો એક વાત યાદ રાખ, આપણે ભાગીને છે ને આ શહેરમાં નહીં રહી શકીએ, આપણે બોમ્બે જવું પડશે. બોમ્બે તો બહુ દૂર પડી જશે સાગર. તો તને શું લાગે છે કે તારા મમ્મી આ શહેરમાં આપણને શાંતિથી જીવવા દેશે? શોધી નહીં શકે એમ? પાછું અલગ થવું છે? ના, હવે બિલકુલ નહીં. હવે અલગ થવાનો કોઈ સ્કોપ બચવા જ નથી દેવો આપણી બેયની વચ્ચે. એટલે જ કહું છું કે આપણે બોમ્બે એની નજરોથી દૂર જતા રહીએ ને એટલે બધું ઠીક થઈ જશે. એકવાર ત્યાં જઈને લવ મેરેજ કરી લઈએ અને પછી થોડોક સમય ત્યાં જ રહીએ અને પછી એવું લાગે ને તો પાછા અહીંયા આવતા રહીશું. પછી તારા મમ્મી શું કરી લેવાના વળી? સાચી વાત છે તમારી. મારા મમ્મી મને પણ બહુ ટોર્ચર કરે છે સાગર. કેટલા દિવસથી મને ઘરમાંથી બહાર નથી નીકળવા દેતા. ફોન લઈ લીધો છે, તમને મળી નથી શકતી. મારો તો જીવ વધારે ચડી ગયો હતો. લાગ્યું કે થોડા દિવસ તમે મને નહીં મળો ને તો હું તો મરી જ જઈશ. હાર, કેવું બોલે છે તું? થોડું બોલવામાં ભાન રાખ. મન ફાવે એવું બોલે છે. ખબર છે ને કે હું તને પ્રેમ કરું છું, તારી વગર રહી નથી શકતો. અને આવું બોલીશ તો હું કેવી રીતે જીવી શકીશ? નહીં બોલું, આઈ એમ સોરી. હવે ક્યારેય નહીં બોલું. પણ પ્લીઝ તમારે જે કરવું એને આજે ને આજે, અત્યારે ને અત્યારે જ કરો. હવે હું અહીંયાથી ઘરે નહીં જાઉં પ્લીઝ. સારું, તારે હવે ઘરે જવાની કાંઈ જરૂર નથી. હવે છે ને આપણે આપણી જિંદગીની નવી શરૂઆત કરીશું. માનું છું કે તારા મમ્મીના કારણે મારે મારા મમ્મીને પણ છોડવા પડશે. બિચારા એમનો તો કાંઈ વાંક પણ નથી, પણ તારા માટે હું એ કરવા તૈયાર છું. આપણા ફ્યુચર માટે, આપણી નવી શરૂઆત માટે એ કરવા તૈયાર છું. જલ્દીથી જલ્દી હવે આપણે બોમ્બે રવાના થઈએ, ત્યાં જઈને લવ મેરેજ કરી લઈએ અને પછી શાંતિથી રહીએ. થેન્ક યુ સાગર. તમે મને કેટલી સમજો છો. મને ખબર જ હતી કે એકવાર તમારી પાસે પહોંચી જઈશ ને તો જીવનમાં વળીને ઘરે પાછું ક્યારેય નહીં જવું પડે. અને તમે એવું જ કર્યું. તમે મારા પ્રેમનો ભરોસો રાખ્યો. મારા પ્રેમના ભરોસાને તોડ્યો નથી. શું કામ તોડું? સાચો પ્રેમ કર્યો છે તને, આવી રીતે થોડો ભરોસો તોડું તારો? સાચી વાત છે તમારી. તો આપણે ક્યારે નીકળીશું? હા, એક કામ કર, અત્યારે તો છે ને તો હું ઘરે નહીં જાઉં પ્લીઝ. હું ઘરે નહીં જાઉં. ઘરે નથી જવું, પણ જ્યાં સુધી હું બધું અરેન્જમેન્ટ કરી લઉં, કારણ કે મને થોડી ખબર હતી કે તું મને આવી રીતે મળવા આવવાની છે, તું મને આમ બધું કહેવાની છે, તું ભાગીને મારી સાથે લગ્ન કરવાની છે. એટલા માટે એક કામ કર, આ સાંજ સુધી તું તારી ફ્રેન્ડને ત્યાં ગમે ત્યાં જતી રહે. હું જ્યારે ફોન કરું ને તને ત્યારે તરત આપણે આજે ને આજે જ અહીંયાથી નીકળી જશું. ઠીક છે? ઠીક છે. સારું, મળીએ. આ બોલાવી તો હજુ આવી કેમ નહીં? કોને ક્યારે મળશે અહીંયા? મારી દીકરીનો કોઈ અટો પતો નથી. મને ટેન્શન આવે છે. મારું મન થાય આવો. તમારો ફોન આવ્યો હતો, મને તમારા ઘરે બોલાવી. કારણ શું? ક્યાં છે મારી દીકરી? તમારી દીકરી તમને ખબર, મને ક્યાંથી ખબર હોય કે તમારી દીકરી ક્યાં છે? તમારો દીકરો છે ઘરે? ના, તો પછી પણ મને ક્યાંથી ખબર હોય કે તમારી દીકરી ક્યાં છે?
મારો દીકરો સવારથી નથી ઘરે, અને તમે એમ કહો છો કે તમારી દીકરી નથી, તો એ તમને ખબર હોવી જોઈએ. તમે મને પ્રશ્ન કરો એ યોગ્ય નથી ને. તમારો દીકરો લઈ ગયો હોય તો જ મારી દીકરી મારા ઘરે ના હોય ને. મને સમજાતું નથી તમે કહેવા શું માંગો છો. મારો દીકરો તમારી દીકરીને શું કામ લઈ જાય? બગાડીને. બસ ચાલાક બનમાં. તારા દીકરો છે ને મારી દીકરીને બગાડીને લઈ ગયો છે ને આ બધી હું પોલીસ સ્ટેશનમાં ને બધા લાદને લખાવી દઈશ ને નામ, તો તારા દીકરાને લઈ જા ને તો જેલમાં નાખશે ને જીવતો નહીં રાખશે. પણ મારા દીકરાને તમે જેલમાં નખાવાની વાત કેમ કરો છો? તમને ખબર છે કે તમારી દીકરી ઘરે નથી. મારો દીકરો ક્યાં ગયો છે અત્યારે મને નથી ખબર, પણ હું જાણી લઈશ. પણ એમાં મારા દીકરાને તમે દોષ શું કામ દો છો? પણ એ લઈ ગયો તો જ ને, એ ભોસલાઈને મારી દીકરીને એના વશમાં કરી લીધી ને લઈ ગયો છે. તમારી મારી છે ને બહુ પહોંચ છે, તમે એમ નહીં માનતા, હું બેસીશ નહીં જરાક પણ. તમારી પહોંચ હશે, માન્યું. તમે બહુ રૂપિયાવાળા છો, તમારી બધે પહોંચ છે, પણ તમારી દીકરીને મારો દીકરો લઈ ગયો એનું કોઈ સબૂત છે તમારી પાસે? સાબિતી તેના માટે જ તમને બોલાવ્યા ને કે તમારો દીકરો ક્યાં છે. મારી દીકરી નથી. મને નથી ખબર મારો દીકરો તમારી દીકરી ક્યાં છે, મને કોઈની નથી ખબર. પણ જો મારો દીકરો તમારી દીકરીને લઈને ગયો હશે ને તો એકબીજાને પ્રેમ કરે છે. તમે કેટલાય દિવસથી તમારી દીકરીને રૂમમાં બંધ રાખી છે, તો પછી ક્યારે માણસ ઘર છોડીને ભાગી જાય એનું નક્કી થોડી હોય. એકબીજાને પ્રેમ કરતા હતા, એકબીજા માટે એટલું માન સન્માન હતું, એકબીજાને વગર રહી શકે એવું નહોતું, તો કદાચ એ બંને ભાગી પણ ગયા હોય. ભાગી પણ ગયા હોય. ભાગી ગયાની સબૂતી તો કઈ જોઈએ ને. નથી તમારા ઘરે, નથી મારા ઘરે, ક્યાં છે શું ખબર પડે? ને જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી એ ફોન પર તારા દીકરા સાથે જ વાત કરતી હતી. મેં તેને બાંધેલી રૂમમાં પૂરેલી બધી રીતે રાખી છે, બધી રીતે સાચવી છે. આ જરાક વારમાં મારી આંખમાં ધૂળ નાખીને ભાગી ગઈ છે. પણ એ તમારી ભૂલ છે ને. તો પણ મારી કાથી ભૂલ? કેટલી હું સાચી થઈ જતી, મેં એને છૂટી મૂકી જ નથી. એ જ તો ભૂલ કરી તમે. કેમ? માણસ છે ને ગમે એટલું સ્પ્રિંગને દબાવવાની કોશિશ કરે પણ એની મૂળ સ્થિતિમાં તો આવી જ જાય. હેમ તમે તમારી દીકરીને ઘણી બધી દબાવવાની કોશિશ કરી, પણ જો ને છેવટે અંતે એને જે કરવું હતું ને એ જ કર્યું. અને રહી વાત મારા દીકરાની, તો જો કદાચ મારો દીકરો તમારી દીકરીને લઈને ભાગ્યો હશે ને મને ખબર હશે ને તો હું એને પણ નહીં છોડું. એટલે મહેરબાની કરીને ઊંચા અવાજે બોલવાનું બંધ કરો. આમ ઊંચા અવાજે બોલવાથી તમારી દીકરી કે મારો દીકરો પાછા નહીં આવી જાય. જો સાંજ સુધી મારી દીકરી મારા ઘરમાં નહીં આવીને તો તમે વિચાર્યું પણ નહીં હશે ને એવું થશે. એવું તમે વિચારી લેજો કે શું થશે. જુઓ, હું મારા સાગરને સમજાવવાની કોશિશ કરીશ, મને મળશે તો. પણ હું બાહેધરી નથી આપતી કે તમારી દીકરી તમારા ઘરે પાછી આવી જ જાય. જોઈ લઈશ, હું પણ જોઈ લઈશ, બરાબર કરું છું. હા મને ક્યાં લઈને આવ્યા છો તમે? અરે આપણે મુંબઈ જવું છે તો આપણે રેલવે સ્ટેશને કે બસ સ્ટેશને જવું જોઈએ ને? રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને જઈશું ને તો તને ખબર છે ને કે તમે લોકો અમારા કરતાં પૈસાવાળા છો, અને તારી મમ્મીએ અત્યાર સુધીમાં તને શોધવા માટે શું રેલવે સ્ટેશન ઉપર, બસ સ્ટેશન ઉપર લોકોને મોકલી દીધા હોય? પણ આ કઈ જગ્યા છે? મેં તો ક્યારેય જોયો જ નથી આ જગ્યા. અવાવરું આ જગ્યા અવાવરું છે. તમે જો હું તને બધું જ કહું, આ એવી જગ્યા છે કે અહીંયાથી છે ને આ મારો મિત્ર છે, એ આપણને બોમ્બે લઈ જશે અને પછી આપણે ત્યાં રહીશું. અને સાગર, આપણે કોઈ સાથે નથી જવું, આપણે એકલા જતા રહીએ. ચાલો. ચાલીને જવાનું છે? પણ ના ના, ચાલીને જવું છે? જઈ શકશું ચાલીને? તો પછી હું કહું એટલું કર ને. આપણે આમની સાથે જવાનું છે. હા, ભરોસામંદ વ્યક્તિ છે મારા, હા સાચવીને લઈ જશે. પણ શું જરૂરી છે કે એમની સાથે જ જઈએ? આપણે એકલા ન જઈ શકીએ. તમે ક્યાં મુંબઈ નથી જોયું? આપણે જાતે જતા રહેશું ને. જોયું છે બધું જ, પણ જો કોઈ અનુભવી વ્યક્તિ હોય ને તો વધારે સારું પડે. પૂરેપૂરો અનુભવ છે મને. હા સમજ્યા? હા હા.
હા કેમ લાગે છે? એક નંબર છે. આ માથાના કપાળથી પગ સુધી. શું બોલો છો તમે આ સાગર? હા. આ મસ્તી કરે છે મારી, તો કહી દો કે મારી મસ્તી ન કરે આવી. અરે મસ્તી નથી કરતો, સાચું જ તો કહે છે બિચારો. એટલે શું લાગે કેટલા આવશે? અને 5 થી 7 લાખ તો પાકા. તમે લોકો શું વાતો કરો છો? સાગર, હું મજાકના મૂડમાં બિલકુલ નથી, સમજ્યા તમે? અને આને કહી દો કે અનાપ શનાપ બોલશે ને તો થપ્પડ મારી દઈશ. એ કઈ અનાપ શનાપ નથી બોલી રહી. એ જે પણ બોલે છે ને એ સાચું બોલે છે. શું? અને અહીંયા આપણે કોઈ મુંબઈ જવા માટે નથી આવ્યા. હા, એક અવાવરી જગ્યા છે અને અહીંયા હું તને એ માટે લઈને આવ્યો છું કે મારે છે ને હવે તને આના હવાલે કરવાની છે. સાગર, તમે આવું શું કામ કરો છો? તમે તો મને પ્રેમ કરતા હતા ને? તમે શું કહ્યું હતું કે આપણે બંને મુંબઈ જતા રહીશું, પછી આપણને કોઈ નહીં નડે? પ્લીઝ સાગર, આ વ્યક્તિ બરાબર નથી. ચલો અહીંયાથી, આપણે અહીંયા રહેવું જ નથી. સાગર, 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 છોડો મને, છોડો મારો હાથ. સાગર, જો હા, પૈસા તો મેં આપી દીધા છે, એટલે હવે એ તને અડી નહીં કે. સાગર, સાચી વાત કે ખોટી વાત? એકદમ સાચી વાત. અને અને તું કહે છે ને મને કે તું મને પ્રેમ કરે છે, હું પણ તને પ્રેમ કરું છું, વાત સાચી છે. પણ તારા મમ્મીએ જે મારા મમ્મીનું અપમાન કર્યું ને એ મને દિલ ઉપર લાગી આવ્યું છે. તમે પૈસાવાળા છો તો તમારી જાતને સમજો છો શું? અમે કંઈ નથી એમ? હવે તારા મમ્મીને ખબર પડશે, જ્યારે એની પાસેથી એની દીકરી છીનવાઈ જશે ને ત્યારે એની અકલ ઠેકાણે આવશે. એટલે તમે મારા મમ્મી સાથે બદલો લેવા માટે આ બધું કર્યું હતું? હા, બદલો લેવા માટે. કારણ કે મારા મમ્મીની ઇજ્જત કાંઈ બે કોડીની નથી કે રસ્તા ઉપર ગમે તે વ્યક્તિ આવે અને એમની ઇજ્જત ઉછાળીને જતું રહે. સમજી? હવે તારા ભવિષ્યમાં એક જ વસ્તુ લખી છે અને એ છે માત્ર ને માત્ર મારો મિત્ર અશોક. હા, પણ તને છે ને ખાલી બોમ્બે નહીં, તને મલેશિયા પણ. હા, છોડો મને, છોડી દો મને, છોડો, છોડો કહું છું. સાગર, સાગર પ્લીઝ, મારા મમ્મી વતી હું તમારી માફી માંગુ છું. ચૂપ છોડો મને. ચૂપ રહેજે. સમજી? પ્લીઝ. ચૂપ રહેજે. નહીતર પછી આ હાથ પણ ભાંગી જાય છે. હા, અને સમજો, બોમ્બે નહીં, તને તો વિદેશમાં મોકલવાની છે. હા, બોલ કયો દેશ પસંદ છે? પ્લીઝ હા, સાગર પ્લીઝ, આવું ન કરો મારી સાથે. હું તમારા 2 હાથ જોડું છું. મારા મમ્મી વતી હું તમારી માફી માંગુ એ છું. તો મારા મમ્મીએ પણ કીધું તું કે તમે ઘરમાં ચાલો, આવી રીતે બધાની સામે સોસાયટીની વચ્ચે મારી ઇજ્જતનો ફજેતો ના કરો. તારા મમ્મી માન્યા હતા, એણે મારા મમ્મીનું અપમાન કર્યું હતું ને, હે પણ મારી સોસાયટીમાં. પ્લીઝ, હું મૂકી તમને દે. આની સાગર, હા, હવે બહુ બોલતી હતી એટલે સોરી. સાગર પ્લીઝ, હા, સાગર પ્લીઝ, સાગર પ્લીઝ, હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. પ્લીઝ સાગર, પ્લીઝ મને આની સાથે ન મોકલો. છોડો મને, છોડો મને. સાગર, સાગર, છોડો મને.